જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા ફર્સ્ટ નવો બ્લોગમાં તમારું। તો આજે આપણે આવી ગયા છે નવો બ્લોગ લઈને। તો મિત્રો તમારા માટે નવો બ્લોગ છે આજનો નવો, બરોબર। તો ઉત્તરાયણ મિત્રો હવે જતી રહી, બરોબર। હવે તમારા ઘરની આજુબાજુ જે આવી દોરીના ગૂંથળા, જો મિત્રો તમે અલગ અલગની ગૂંથળા ભેગા કર્યા છે તમારા ઘરની આજુબાજુ, તમારા ખેતરની આજુબાજુ, અને કોઈ બી તમારા ઘરની આજુબાજુ અને ખેતરની આજુબાજુ, તમારા મકાનની આજુબાજુ, અને કોઈ દોરી આવી કોઈ હાથમાં આવે અથવા તમારા પગમાં વેટાય તો પણ લઈ શકો છો તમે। અને આવી ભેગી કરીને તમારે સળગાવી દેવાની છે। આવું તમારે સારું કામ કરવાનું છે, બરાબર। તો ખાસ મારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારે આવા સારું કામ માટે વિડીયો બનાવવા માટે આપણે આવ્યા છે, બરાબર। તો આ જો મિત્રો મેં દોરી ભેગી કરી છે કોઈ બધી, અને તમારા ઘરની આજુબાજુ કોઈને પક્ષી બેસે તો બિચારાને પગમાં વીંટાય તો પછી વસોટે નહીં। તો ખાસ વિનંતી છે મિત્રો, તમારા ઘરની આજુબાજુ કોઈ બી પતંગ ચગાવતા હોય કે ગમે કરતા હોય તો દોરી આવી પડી ના રહેવા દેવાની। અથવા ગૂંચળું પડ્યું હોય તો લઈ રહેવાનું તમારા હાથમાં આવે તો, અને અથવા તો સળગાવી નાખવાની। તો ચાલો મિત્રો હું તમને આગળ બતાવું છું। તો મિત્રો તમારા ઘરની આજુબાજુ તમે ચણ નાખતા હોય, ત્યાં પક્ષી ચરવા બેસતા હોય તો આવી દોરી બોરી વેટાય તો તમારે બેસીને એમને લઈને હાથમાં લઈને તમે વસોડી શકો છો। ગમે ત્યાં પગે વેટાય તો, એના પાંખમાં વેટાય તો, પછી એના ગળે તો ગમે તે વેટાઈ જાય તો તમે પકડીને તમે વસોડી શકો છો। તો આવી દોરી તમારા ઘરની આજુબાજુ પડી હોય ત્યાં તમારે હાથમાં આવે ને ના આવે દેખાય તો પણ લઈ લેવાની છે। આવું સારું કામ તમારે કરવાનું છે, નકર પંખીને વેટાઈ જાય તો વસોડતી નથી। પછી પંખી બેઠું હોય ત્યાં આપણે પકડવા જતો ભેંટાઈ જેડી હોય તો પકડવા જતો પણ ઉડી જાય છે, તેમ એમને એમ લાગે કે આપણને પકડવા આવે છે પણ એ તેમાં ઉડી જાય છે એવું લાગે છે। તો ચાલો હું તમને મિત્રો આગળ વાત કરું છું। એક મિત્રો બીજી વાત કે આ તમારે આ જો મિત્રો મારા હાથમાં પ્લાસ્ટિકની દોરી છે, આખી બધી પ્લાસ્ટિકનું ગૂંથળું છે। આ પ્લાસ્ટિકની દોરી આપણે લવરાય નહીં, કેમ કે આ પ્લાસ્ટિકની દોરી આવતી નથી સારી। તો મિત્રો તમે જોઈ શકો છો પ્લાસ્ટિકની છે આખી, અને પ્લાસ્ટિકની દોરી સારી આવતી નથી। તો ત્યાં ગમે ત્યાં વાગે, ત્યાં હાથે વાગે કે ગમે તે વાગે તો લોહી કાઢ્યા વગર રહેતી નથી। તો આવી દોરી લવાય નહીં, પ્લાસ્ટિક છે આખું, અને આને પણ સળગાવી નાખવાનું। જો આવે તો આપણે સળગાવી નાખીએ અને ભેગી કરીને જોઈ શકો, કોમેન્ટ કરજો। આખું ગૂંથળું પ્લાસ્ટિકનું છે, કાળી અને લાલ, અને આમાં કાંઈ લીલી છે, જોઈ શકો છો। તો ચાલો મિત્રો આગળ વિડીયો જુઓ તમે। તો મિત્રો અમારા રોજ આવા નવા સવારે 7 વાગે બ્લોગ આવતા રહે છે, બરાબર, રાધા શિગુતર ઓફિશિયલ ચેનલમાં। તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી, જય દ્વારકાધીશ।